વર્ષ 2006થી શ્રદ્ધા ફાઉન્ડેશન કરજતથી સેવા કાર્યોમાં કાર્યરત છે. વર્ષમાં 1000થી વધુ માનસિક રીતે અક્ષમ અને ડિપ્રેશનના કારણે ઘરનું સરનામું ભૂલી જતા રખડતા રઝળતા દર્દીઓને સાજા નરવા કરી તેમના ઘરે પરત મોકલવાનું ભગીરથ કાર્ય શ્રદ્ધા ફાઉન્ડેશન અવિરતપણે કરી રહી છે. અત્યાર સુધી 11000થી વધુ દર્દીઓને શ્રદ્ધા ફાઉન્ડેશને તેમના ઘરે મોકલાવેલ છે. જેમાં હાલમાં જ શ્રદ્ધા ફાઉન્ડેશને વર્ષો પહેલા છૂટા પડી ગયેલ એક દીકરાને એની મા સાથે મળાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વર્ષ 2016માં મધ્યપ્રદેશના રીવા ગામમાં નાની બોલાચાલીને કારણે રઘુવીરભાઈ ઘરેથી નીકળી ગયા હતા. અમુક કલાકો સુધી રઘુવીરભાઈ ઘરે ન આવતા તેમના માતા કૌશલ્યાબેન ચિંતિત થઈ ગયા અને રઘુવીરભાઈને શોધવા નીકળી ગયા. પણ એક આંખથી ન જોઈ શકતા હોવાના કારણે તેઓ રસ્તો ભૂલી ગયા અને ઘરે પાછા ન આવ્યા. શ્રદ્ધા ફાઉન્ડેશનની નાગપુર સ્થિત શ્રદ્ધાવન સંસ્થાને આની જાણ થતાં સંસ્થાના કાર્યકર્તાઓએ એક દીકરાને એની મા સાથે મળાવવાનું સંકલ્પ લીધું. કઠોર મહેનત અને પરિશ્રમ બાદ શ્રદ્ધાવન સંસ્થાને કૌશલ્યાબેન મધર ટેરેસાસ હોમ શાંતિ ભવન નામની સંસ્થાથી મળી આવ્યા. ત્યારબાદ કૌશલ્યાબેનને બુધવાર તારીખ 25 ડિસેમ્બર 2024 ક્રિસમસના શુભ દિને તેમના વતન મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા, જ્યાં કૌશલ્યાબેન અશ્રુભીની આંખે તેમના દીકરા અને પરિવારને મળ્યા. સંસ્થાના કરતા હર્તા મણિલાલ ભુરાભાઈ ગાલા, હસમુખ લખમસિંહ શાહ અને ડોક્ટર ભરત વાટવાણીની દેખરેખ હેઠળ અહીંના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે છે. રઘુવીરભાઈ અને તેમના માતા કૌશલ્યાબેન ભૂરી ભૂરી અનુમોદના કરતા દરેકને સંસ્થાની મુલાકાત લઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરવાનું આહવાન કરે છે.